નમસ્કાર. વેકેશનની રજાઓમાં અમે રાતના ગરમી અને બફારાની અંદર ઘરના માહોલથી, સોસાયટીના માહોલથી એકદમ નજીક એવું ક્રિકેટના સ્ટેડિયમમાં અમે આવી પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો, હું ને મારા મિસિસ બંને આવી ચૂક્યા છીએ. મેડમ, મજા આવે છે મેચ જોવાની? હા. બરાબર. તો આ આનંદપુરા ગામ છે, મોડાસાથી નજીક જ. આનંદપુરા કંપા કરીને ત્યાં આ મેચ ડેઈલી રાતે હોય છે. જુદા જુદા ગામની જુદી જુદી ટીમો આવે છે. તો મેચ ચાલુ છે અત્યારે. મેચની અંદર અત્યારે પહેલી ઓવરની અંદર 119 રન થયા છે. બીજી ઓવર ચાલુ છે. બીજી ઓવરવાળાને 120 રન કરવાના છે. એમાં 5 વિકેટ જતી રહી છે અને રમે પણ સારું છે, ફિલ્ડિંગ પણ સારી છે. એટલે એક આનંદ જ અલગ પ્રકારનો છે વેકેશનનો. રોજિંદી લાઈફમાં તો આવો આનંદ આવી શકે નહીં, પરંતુ વેકેશનમાં એકદમ મસ્ત મજાનો આનંદ. પાછળ તમને નેશનલ હાઈવે છે, એ રોડ છે, ત્યાં સતત ચાલી રહ્યો છે, જે મોડાસાથી એક્સપ્રેસ હાઈવે યારે કનેક્ટ થાય છે, લુણાવાડા ગોધરા થઈને. મસ્ત મજાનો. અને આમ જોઈ શકો છો તમે જુદા જુદા ગોલાના અને ભજીયા છે, વડાપાવ છે, દાબેલી છે, એના સ્ટોલ પણ છે. દરરોજ તો અમે ગોલાનો આનંદ લઈએ જ છીએ, પરંતુ હેલ્થ માટે દરરોજ બહારની ચાસણી અને બરફ સારો નહીં, એટલે આજે અમે નક્કી કર્યું છે કે બરફ નથી ખાવું. બરાબર ને? કેમ કે આજે અમે કંઈક મોડેકથી કંઈક ફાસ્ટ ફૂડ ખાશું, કેમ કે હળવું હળવું ખાઈને આવ્યા હતા તો એ પચી ગયું. મેડમે મસ્ત મજાનો હાંડવો આજ તો બનાવ્યો હતો, અને દૂધથી મસ્ત મજાની નાખી અને હાંડવો બનાવ્યો હતો. તો હાંડવો ને છાશ ને ચટણીને ખાઈ આવ્યા છીએ. મસ્ત મજાનું મેચ જોઈએ છીએ. તો મેચની અંદર ફરતી કોર તમે જોઈ શકો છો કે પણ બહેનો, ભાઈઓ, બાળકો વેકેશનનો ખૂબ આનંદ કરી રહ્યા છે, મેચનો આનંદ કરી રહ્યા છે. લોકો 4 વ્હીલ અને લઈને 4 કોન્ક્રીટની દિવાલોની અને મેચ માટે આનંદ. અને બે સાઈડ ખેતરો જેવો વિસ્તાર છે, તો ખેતરની અંદર ઠંડો પવન મસ્ત મજાનો આવે છે, નેચરલ. અને મસ્ત મજાની 6 મારી દીધી છે.